નમસ્કાર, સ્વાગત છે આ ફ્લાઇટની અંદર અમદાવાદથી અમૃતસર અને અમૃતસરથી શ્રીનગર. અહીં તમે આ વિડીયોની અંદર આ ફ્લાઇટના દ્રશ્ય જોઈ શકશો. વિમાનની અંદરથી એક સુંદર મજાનું નયનરમ્ય દ્રશ્ય દેખાય. હવે થોડા વિડીયો છે એક્સપ્લોરિંગના જોઈએ. હું કાશ્મીર ફરવા માટે આવ્યો છું, તો ત્યાં બરફ કેવો છે અને કેવા રસ્તા છે એ બધી જ વિગતો તમને આ વ્લોગની અંદર દેખાશે. તો અમદાવાદથી અત્યારે આ પ્લેન ટેક ઓફ કરે છે, સીધું જ અમૃતસર ઉતરશે, ત્યાંથી શ્રીનગર જશે. એમના વચ્ચેના દ્રશ્યો તમે આની અંદર જોશો. આશા રાખીશ કે તમને ગમશે, કારણ કે વચ્ચે હું બહુ બોલીશ નહીં, પછી સીધા આપણે શ્રીનગરની અંદર મળીશું. ત્યાં એક સરસ મજાની જગ્યા છે, શંકરાચાર્યજીએ મહાદેવને જ્યાં સ્થાપિત કર્યા હતા એ જગ્યા છે. તો એ હું તમને બતાવીશ. આ વ્લોગની અંદર ખાસ આપણે જોઈશું સરસ મજાના દ્રશ્ય. પ્લેનની અંદરથી ઉપરથી કેવું દેખાય છે એ બધું વિઝન આ તમે વ્લોગની અંદર જોઈ શકશો. તો છેલ્લે સુધી બન્યા રહેજો અને કંઈક અશ્વ સાથે નવી માહિતી. જો પ્લેનનો પડછાયો પણ ખૂબ સરસ મજાની રીતે દેખાય છે. તો બસ ફરીથી થોડીક વારની અંદર સીધા શ્રીનગર તરફ મળીએ. ત્યાં સુધીમાં બરફ આચ્છાદિત પહાડો પણ તમે જોઈ શકશો, જેની અંદર મારું વોઇસ ઓવર તમને સંભળાશે.
આ છે અમૃતસરથી શ્રીનગર તરફ જતા વચ્ચે જમ્મુ કાશ્મીરના પહાડો આવે છે, પર્વતો આવે છે, હિમાચલના આ તમે જુઓ દ્રશ્ય એકદમ જે કુદરતી નયનરમ્ય દ્રશ્ય ને આ જોવું એક દર્શન કરવો લાહવો છે. આમ તો આપણે કેટલું શૂટ કરીએ એમ થાય, એટલે જેટલું થયું છે એ દ્રશ્ય હું તમને અહીંયા બતાવી રહ્યો છું. બરફની ચાદર છવાઈ ગઈ છે અને નીચે આમ એક વૃક્ષ જેવા પહાડો પરથી જે પાણી નીચે જાતું હોય એમાં જે રસ્તો બને એ આ બધું તમને અંદર દેખાઈ રહ્યું છે. જો વાદળાઓ છે, આ બધા કેટલા જમીનથી ઉપર છે, પ્લેન એની ઉપર આવી ગયું છે, વાદળાઓ નીચે છે. અને હવે આ છે આખું એ શ્રીનગર, પ્લેનની અંદરથી શ્રીનગરના રસ્તાઓ, શ્રીનગર આખું દેખાય. CRPFના જવાનોની હેઠળ આ નગર અત્યારે સુરક્ષિત છે. અલગ અલગ જગ્યાએ આર્મી મેન ઊભા હોય છે. હવે આ પ્લેન સીધું ટેક ઓફ થશે, પ્લેન લેન્ડ થશે શ્રીનગર, અને એના જ આ અંતિમ દ્રશ્ય છે તમે જે જોઈ રહ્યા છો. તો આ પ્લેનના પડછાયાની સાથે ફાઇનલી લેન્ડ થઈ રહ્યું છે શ્રીનગર એરપોર્ટ પર. અને અમને પણ એક આતુરતા હતી જેમનો અંત આવ્યો છે. પ્લેન ઉતરે તો અહીંયા કહેવાય ભાઈ માંડ ઉતરું એમ. પાયલોટ નહીં થતું હોય છે ને કે આ ઉતરે ને ઊભું રહેતા કંઈ મજા આવે. એવી રીતે જુઓ તમે પડછાયાની સાથે એની જો આ ટેકનિકલ ખામી, કેવા પાંખિયા ખુલી ગયા, એના હિસાબે પ્લેન રોકાય. ગજબની મિકેનિઝમ છે, મજા આવે અંદર બેઠા હોય ત્યારે, પણ સારું હલે ને એટલે ક્યારેક તકલીફ પડી જાય. અને આ ઇન્ડિગોની ફ્લાઇટ છે. અને હવે જે દ્રશ્ય આવશે પ્લેન ઊભું રહે પછી સામાનના દ્રશ્ય છે. માણસો આ રીતે જો પ્લેનની અંદરથી બધો સામાન ગોઠવતા હોય, અંદર મૂકતા હોય. આ નાની નાની બધી કેબિનો હોય, પછી એને ટ્રેક્ટરમાં જોડી લઈ જાય. ચાલો આપણે પણ જઈએ ફરવા. તો આ છે શ્રીનગરના રસ્તાઓ, એકદમ મસ્ત. આપણે જે ઓલું ક્રિસમસનું ઝાડ કહેતા એવા આ જે પાઇન કદાચ એમના વૃક્ષો કહેવાય છે. અને બહુ જ સરસ મજાના રસ્તાઓ છે. અમે ફરવા જઈ રહ્યા છીએ. અને આ રસ્તો છે શંકરાચાર્ય, જે એમને મહાદેવને પ્રસ્થાપિત કર્યા હતા. મહાદેવ બિરાજમાન છે, એમનો આ રસ્તો છે. વચ્ચે બે ફોટો મૂકું છું જેની અંદર તમને બધી માહિતી મળશે. શા માટે મહાદેવ અહીંયા આવ્યા હતા, કેટલા સમય પછી. સામે જે ટાવર દેખાય છે, એક વખત શ્રીનગરની અંદર મોટી પૂરની હોનારત આવી હતી અને ત્યારે માત્ર ટાવર સુધી પાણી ભરાઈ ગયા હતા, ઘર બધા ડૂબી ગયા હતા. એ પ્રમાણેની આખી વાત છે. મંદિર માત્ર આટલું છે ને, અહીંથી 100 જેટલા પગથિયા બાકી છે. ધીરે ધીરે ચાલુ કરી દઈએ. હવે આપણે અંબાજીથી દત્તાત્રેયનું છે ને, બસ એવી પરિસ્થિતિ મુજબ છે. સારું છે, મજા આવી ગઈ. આવો શ્રીનગર અને પહેલાં જ અહીંયા મંદિરે આવો. આપણે દત્તાત્રેયનું મંદિર છે ને, અસલ એવું જ દેખાય
જગ્યા એવડી, એના કરતાં થોડીક મોટી હશે, બાકી રેડી છે. એક બાજુનો આ નજારો, શ્રીનગરની આ એક બાજુ, અને આ જે તમે લીલો કલર જોવો છો એ બધા CRPF એમના કેમ્પ બેઝ છે, અને એના છેડા ઉપર સુધી છે, એટલે અહીંથી પણ અહીંયા સુધી છે, ટોચ સુધી. પર્વતમાળાની નીચે ડાયરેક્ટ અહીંયા આવી જાય, અને અહીંથી જ સીધું આ મંદિર છે. આ ઇતિહાસ છે આખો શંકરાચાર્ય મંદિરનો, ક્યારથી કાર્યરત છે, કેટલા સમયથી અહીંયા છે, અને પથ્થરોથી આખું મંદિર બનાવેલું છે. અને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અહીંથી આ શંકરાચાર્ય મંદિર શ્રીનગર એમના વિશે સચોટ માહિતી દર્શાવવામાં આવી છે, જે આ ફોટોની અંદર તમે જોઈ શકો છો. તો મિત્રો, આ આપણા પરા બજાર જેવી જ શ્રીનગરની માર્કેટ છે, મજા આવી જાય, એકદમ વાઇબ આવે. અને તમે જુઓ રેસકોર્સ જેવું આપણને સામે થોડું તળાવ જેવું દેખાય, સરસ હોટેલો છે, એમના રસ્તાઓ છે, અને અમે સીધા જ અમારી હોટેલ પહોંચી ગયા છીએ. બસ, તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત. ધન્યવાદ.